નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલ નાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરિકોને GJ05 અને GJ19ના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા બાબતે રણનીતિ બનાવવા માટે સુરત જિલ્લાના આંબોલી ખાતે આગેવાનો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે। 2019ના વર્ષમાં આગેવાનો દ્વારા સુરત કલેક્ટરશ્રીને રજૂઆત કરતા કામરેજ ટોલ નાકા ખાતે સુરતના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી, પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા ફાસ્ટેગ શરૂ કરતા કામરેજ ટોલ નાકા ખાતે ફાસ્ટેગ મારફત સુરતના સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલ ટેક્સ વસૂલ કરવાનું શરૂઆત કરી દેવામાં આવેલ હતું। કારણ કે કામરેજ ટોલ નાકા ખાતે દરેક લેન ફાસ્ટેગ વાળી હોવાથી ફાસ્ટેગમાંથી ઓટોમેટિક ટોલ ટેક્સ કપાઈ જવા પામે છે, જેથી સ્થાનિક આગેવાનો, સુરત જિલ્લાના ગામના અનેક સરપંચશ્રીઓ, ટ્રાન્સપોર્ટરો, ખેડૂત આગેવાનો, ઉદ્યોગકારો સહિતના અનેક વાહન ચાલકો દ્વારા આગેવાનોને રજૂઆત કરવામાં આવતા આગેવાનો દ્વારા કામરેજ ટોલ નાકા પર સુરત પાર્કિંગના તમામ GJ05 અને GJ19 વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવા માટે આવતીકાલે બપોરે 2:30 કલાકે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના સ્થાનિક વાહનો માટે અલગથી 2 લેન શરૂ કરવા માટે રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું। આ મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, દિનેશભાઈ સાવલિયા, યુનુસભાઈ શેખ, નવીન દલવાડી, ઇરફાન બેલીમ, હિતેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ પ્રજાપતિ, વિવેક પરમાર, જયેશ ઉમરેકર, જિગ્નેશ પરમાર, તાબેલ અલી મોમીન, પ્રતિક સિંધા, મોહમ્મદ જેપી, જુબેર આગેવાન, અકબર રાણા, સુલેમાન ડોબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।